સરકાર તરફથી ગરીબોને મળતા સસ્તા અનાજના ગ્રાહકોને હેરાનગતિ થઈ રહી છે। એક વિડીયો વાયરલ થયો છે। ઘટના વાવ થરાદ જિલ્લાના અસાણા ગામની છે, જ્યાં સસ્તા અનાજની દુકાનના સંચાલક પર રેશન કાર્ડ ધારકે વિડીયો બનાવી ઓછું અનાજ આપ્યાનો આરોપ લગાવ્યો। રેશન કાર્ડ ધારકનો આરોપ છે કે સરકાર તરફથી અપાતા 20 કિલોને બદલે સસ્તા અનાજની દુકાનના સંચાલકે તેમને 15 કિલો જ અનાજ આપ્યું। જો કે રેશન કાર્ડ ધારકના મોબાઈલ પર 20 કિલો અનાજ મળ્યાનો મેસેજ આવ્યો। ઓછું અનાજ મળતા રેશન કાર્ડ ધારક તાત્કાલિક સસ્તા અનાજની દુકાનના સંચાલક પાસે પહોંચીને ફરિયાદ કરી તો સંચાલક તેની એક વાત માનવા તૈયાર નહોતો। હાથમાં મસાલો બનાવતા બનાવતા સંચાલકે રેશન કાર્ડ ધારકને 15 કિલો જ અનાજ મળશે એવી વાત કરી। સસ્તા અનાજની દુકાનના સંચાલકનો આ જ વિડીયો વાયરલ થતા જિલ્લા પ્રશાસનની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે। રેશન કાર્ડ ધારકનો આરોપ છે કે સરકાર તરફથી અપાતા 20 કિલોને બદલે સસ્તા અનાજની દુકાનના સંચાલકે તેમને 15 કિલો જ અનાજ આપ્યું। જો કે રેશન કાર્ડ ધારકના મોબાઈલ પર 20 કિલો અનાજ મળ્યાનો મેસેજ આવ્યો। ઓછું અનાજ મળતા રેશન કાર્ડ ધારક તાત્કાલિક સસ્તા અનાજની દુકાનના સંચાલક પાસે પહોંચીને ફરિયાદ કરી તો સંચાલક તેની એક વાત માનવા તૈયાર નહોતો।